सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्रीदेव चंद्र जी नाम। श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पियाजी को पल पल करूं प्रणाम। प्रथम लागू दो चरण को धनिये न छुड़ायो छिन। लाकतली लाल एड़िया मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन। पलना वालो निरखो नेत्रे मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। बोलिए श्री सतगुरु महाराज की जय। सिंहासन पर विराजमान साक्षात युगल स्वरूप श्री राजश्यामाजी, श्री वितक साहेब, मंदिरना पूजारीजी तथा धણીના લાડીલા આત્મ સંબંધી સુંદર સાચીના ચરણોમાં કોટી કોટી પ્રણામ। આજે વિતક સાહેબના જે આપણે મહાન પર્વની અંદર આખરી પડાવ, આખરી મંજિલ તરફ, આમ તો ધણીએ પન્નાજીની વિતકે આખરી મંજિલ જ છે, એમાં આપણે પણ આજે આ છેલ્લી બેઠક છે આપણી। તો આજના આ 15મા દિવસની અંદર આપણે સૌ ઉપસ્થિત છીએ। ધણીની અપાર મહેર કે ધણીએ જે પરમધામની અંદરની જે લીલા હતી એ લીલાને આ સંસારની અંદર આવી અને ઉજાગર કરી શ્રી વિતક સાહેબના માધ્યમથી લાલદાસજી મહારાજના ધામ હૃદયમાં બિરાજમાન થઈ અને ધણીએ જે અષ્ટપ્રહરની સેવાનું અદ્ભુત જે વર્ણન કર્યું છે લાલદાસજી મહારાજના હૃદયધામની અંદર કે જે મહામતીનો જે ખિતાબ મળ્યો છે લાલદાસજી મહારાજને, ખાલી લાલદાસજી મહારાજની કલમ જ ચાલી છે, બાકી આમ કહેનાઈવાલા કોણ છે તો કે ધામધણી છે। અને શ્રીજી તો અહીંયા આગળ એટલે સુધી કહી દીધું વાણીની અંદર, વિતક સાહેબની અંદર કે રસના હે શ્યામાજી કી પિલાવત રસ રબકા, કે છે આ શોભા બધી કોને આપી છે તો કે શ્યામા મહારાણીને શોભા આપી છે કે છે। અને એટલા જ માટે જે આ વાણીની જેટલી પણ રસધારા વહે છે એ બધી ક્યાંની છે તો કે એ પરમધામની રસધારા છે। હવે શ્રીજી ક્યાં આવી ગયા છે? પોતાના જાગણી બ્રહ્માંડના મૂલ મિલાવો કહેવાય છે ને પન્નાજી એને, એટલે પોતાના જે ધામની અંદર આવીને બિરાજમાન થયા છે। હવેથી ક્યાંય આગળ જવાનું નહોતું અને એટલા જ માટે ધણીએ અહીંયા આગળ શું કીધું લાલદાસજી મહારાજને એને કે હવે આપણે અહીંયા આવી અને જે પરમધામ છે એ પરમધામને શું કરવું છે કે હજી એનો વિસ્તાર કરવો છે, હજી એને વધારે ને વધારે સુંદર સાથને આ દેવું છે। એટલા માટે રાત દિવસ કે છે 11 વર્ષ સુધી કોઈની આંખમાં ઊંઘ નહોતી અને એ એટલા સુંદર સાથ રાત દિવસ ચર્ચની સેવા અને સત્સંગ અને વ્રત કે છે ને કે વિરત પણ રાતના અવતરણ થતું હતું। વિરાટ પટના જે નકશા છે પરમધામ 25 પક્ષ છે, 8મો પ્રહર પૂરો કેનો છે તો કે પરમધામની ચર્ચની છે। અષ્ટપ્રહરની અંદર 8મો પ્રહર છે ને, આમ તો 5મા પ્રહરની અંદર અહીંયા આગળ
અષ્ટપ્રહર દિન 64 ઘડી પરમધામની વાત સિવાય કોઈ બીજી વાત જ નથી થતી. પણ અહીંયા આગળ કહે છે કે જે રાજ્યના સ્વરૂપ માન્યું હતું સુંદર સાથે, અને સુંદર સાથે જે સેવા કરી હતી ધામધણી માનીને, એમાં છત્રસાલજી મહારાજ સિરદાર છે. અને એ છત્રસાલજી મહારાજ પૂરા પોતાના રાજ્યના મહારાજા હતા. પૂરા પોતાના રાજ્યનું જે વ્યવસ્થા કરવાની જવાબદારી એના ઉપર હતી. અને એના ઉપર ઔરંગઝેબ બાદશાહના ફરી ફરી અને લશ્કરો આવતા હતા, એના સાથે પણ એને નિપટવાનું હોવા છતાંય પણ જ્યારે શ્રીજીની સેવાની અંદર રાત્રે અડધી રાતે પણ આવી જાય, સવારે પણ આવી જાય, બપોરે જમવા ટાઈમે પણ આવી જાય, એ વૃત્તાંત આખું પૂરું કેમાં છે તો કે અષ્ટપ્રહરની આ સેવાની અંદર કેવી રીતના ધામધણી માની અને શ્રી પ્રાણનાથજીની સેવા કરે છે, કેવી રીતના એને આભૂષણો પહેરાવે છે. 1 2 3 4ની રકેબી રૂપે કી ભરકર, ચાંદીના થાલ ભરી ભરીને લઈ આવે છે ને, અને બાઈજુ મહારાણી લઈ આવે. અને અહીંયા આગળ મહારાજા છત્રસાલજી શ્રીજીની શિનગાર કરે છે. ને આવી જ રીતના ક્યારેક ક્યારેક સુંદર સાથના મનમાં એવો ભાવ આવે કે અમે પણ અમારા આભૂષણ છે તો એ પણ શ્રીજીને અર્પણ કરીએ. તો શેખ બદલભાઈ જે આવ્યા હતા એને પોતાના પાસે કેટલાય સમયથી એક વીંટી પહેરીને રાખી હતી. આજે એનો એવો ભાવ આવ્યો કે હું એને શ્રીજીને મારી વીંટી પહેરાવી દઉં. તો અહીંયા કણે કે છે બદલે વીંટી પહેનાઈ કે છે. તો આવી જ રીતના સુંદર સાથ પોતાના તન મન ધન સમર્પિત કરી દીધા હતા. શું કામ તો કે અહીંયા આગળ અવિરત બંગલા દરબારની અંદર જ્યારે શ્રીજી ચર્ચા કરતા એ સમયની અંદર સુંદર સાથને મનની અંદર જ્યારે શ્રીજીની ચર્ચા ચાલુ હોય ને ત્યારે મનમાં એવો ભાવ આવે કે પુખરાજનું વર્ણન થતું હોય તો સુંદર સાથ શ્રીજી પાસે પ્રશ્ન કરી દે કે શ્રીજી પ્રાર્થના પણ કરે કે અમને પુખરાજના દર્શન કરાવો ને. તો એ દિવાલોમાં ખડા નમૂના ત્યાં આગળ પ્રગટ થઈ જાય, આવી અદ્ભુત લીલા ત્યાં આગળ થતી હતી. અને એને લઈને સુંદર સાથ વધુ ને વધુ કે છે એની અંદર રત થવા લાગ્યા. ને આવી જ રીતના કે છે 8મા પ્રહરની અંદરની જે લીલા છે એ લીલાની અંદર પૂરેપૂરી પરમધામના જે 25 પક્ષ છે એની યાવત શોભાનું કોણ કરે છે હવે ચર્ચા? અહીંયા શ્રીજી ચર્ચા નથી કરતા, અહીંયા સુંદર સાથ કરશે. શ્રીજી તો સાંભળે છે સૂતા સૂતા. 8મો પ્રહર એટલે કેટલા વાગે? 3 થી 6 રાત્રિના. વિચાર કરી લો કે રાત્રિના 4 પ્રહર દિવસના થઈ ગયા ને, અને 4 પ્રહર રાત્રિના, એટલે 8મો પ્રહર છે પરોળના 3 વાગે, 3 થી 6 એ સમયની અંદર જ્યારે એ વિરત ચાલુ હોય છે. અને એની અંદર જે સુંદર સાથ જે ચર્ચા કરે છે તો શ્રીજીની ઊંઘ તો શ્રીજીને ક્યાંય આવતી નથી. ધામધણી સૂઈ જાય તો પછી આ જગાડવા માટે આવ્યા છે ને, અને એટલા જ માટે અહીંયા આગળ સુંદર સાથ જે ચર્ચા કરે છે તો ચર્ચાની અંદર જરાક સરખી ચૂક થઈ જાય તો શ્રીજી તરત એને સતર્ક કરે છે. આવી બધી લીલાઓ અહીંયા આગળ થાય. ને આવી જ રીતના કે છે ધામકી ગિરદ કહકે ફેર અંદર પૈઠે ઈત, કે પરમધામની જે ગિરદ છે ચારે બાજુ કેટલી છે કે છે તો કે છે 50 કરોડ યોજન. આમ તો પરમધામ અનંત છે કે છે. એક માણેક પહાડના સ્તંભમાં પૂરેપૂરું પરમધામ સમાઈ જાય ને એટલી એની ક્ષમતા છે, એટલે એનો કોઈ માપ ન કાઢી શકે. આ તો સંસારની અંદર ધણી કે છે કે જો ના કહું સતનો સાર તો મારો સાથ કેમ પામશે પાર. કે અત્યારે મને જો હું સીમાની અંદર બાંધી, કારણ કે 50 કરોડ યોજન શા માટે કીધું? વધારે કહી શકતા, 51 કહી શકતા હતા, પણ આ જે પૃથ્વીનો વ્યાસ છે એ પણ 50 કરોડ યોજન કીધો છે ને, અને 1.5 અબજ યોજનની એની ગિરદ છે. આવી રીતના વૃત્ત છે. તો કે છે એ ચારે બાજુની લીલાનું વર્ણન કરી અને હવે હું અંદર આપણે જઈએ છીએ કે છે ચારો ચોક ઉલ્લંઘ કે પહોંચે 5મે ચોક જીત. જ્યાં આગળ આપણે બેઠા છીએ ને, ક્યાં બેઠા છીએ? 5મી ગોલ હવેલીમાં મૂલ મિલાવવામાં બેઠા છીએ ને, તો ત્યાં આગળ કે છે 4 ચોરસ હવેલીના ચોકને ઉલ્લંઘી અને 5મી ગોલ હવેલીનું હવે હું વર્ણન કરું છું. કે છે કહે 64 થંભ ફીરતે, અને એ હવેલીની શોભા કેવી છે કે છે તમે હવેલીમાં જાઓ એટલે સીધા તમને દરવાજામાંથી જાઓ એટલે 60 મંદિર આવે. સ્તંભોની પેલે આવે 64 સ્તંભોની એક ગિરદ આવે, એના પછી આગળ જાઓ એટલે 64 મંદિર આવે. પણ 64 મંદિર છે, પણ જે 4 મંદિર છે એ
રસ્તા માટે છે, એટલે 60 મંદિરની ગણતરી બતાવી અહીંયા આગળ. અને એના આગળ જાશો એટલે ફરી પાછી એક સ્તંભોની લાઈન આવશે, અને એના આગળ જાશો ત્યારે ફરી પાછી એક સ્તંભોની ચબૂતરા ઉપર લાઈન આવે છે ને. તો આવી જ રીતના અહીંયા વર્ણન કરે છે. તો એના ઉપર શું છે કે છે ચંદરવા ઓર દુલીચે, ઉપર સુંદર ચંદ્રવા છે. મૂલ મિલાવાની અંદર 64 થંભ છે, ઉપર સુંદર ચંદ્રવા છે, ને નીચે શું છે તો કે દુલીચા છે. સિંહાસન કે ઉપર યુગલ સ્વરૂપ બેઠે, કે છે સિંહાસન ઉપર કોણ બેઠું છે? સાક્ષાત યુગલ સ્વરૂપ બિરાજમાન છે. સાથ ગિરદવાએ ઘેર કે, કેવી રીતના બેઠી છે સખિયા? ચબૂતરા ઉપર અંકમાં અંક મિલાવીને બેઠી છે ને, દાડમની કલીઓની જેમ કે છે બેઠે ચબૂતરે ભર. સબ ભૂષણ બસ્તર વર્ણન હોત ચિત્તધર, રાજ્યનું સ્વરૂપનું અને શિનગારનું કેટલા વસ્ત્ર છે પહેર્યા છે, કયા વસ્ત્ર પહેર્યા છે, આભૂષણ રોજને માટે સુંદર સાથ પ્રશ્નો કરતા. આગળ જે લીલા આવી ગઈ ને એની અંદર કે છે કે ક્યારેક કોઈ સુંદરબાઈ, એક મન્નાબાઈ કરીને હતા મહિલા સુંદર સાથ, તો એ આડાવડા કાંઈક કામમાં રોકાઈ જાય, અને અહીંયા આગળ શ્રીજીને સુવાનો ટાઈમ થાય કે આરામ કરવાનો, જમવાનો ટાઈમ થાય, ત્યારે આવીને કે શ્રીજી મને કે છે તમે સ્વરૂપનું વર્ણન કરો, કે છે જ્યારે તમે વર્ણન કરતા હતા ને ત્યારે હું હતી નહીં, કે છે તો શું મન્નાબાઈને ખબર નથી કે પરમધામ? કારણ કે અહીંયા તો અવિરત રાજ્યના સ્વરૂપ શિનગારનું વર્ણન થતું હતું, પણ જ્યારે શ્રીજીના મુખારવિંદથી જ્યારે વર્ણન થતું હતું ને, ખબર નહીં હર એક પ્રકારે એ જ નીલી લાહીનો ચરણિયા છે, સેંદુરિયા સાડી છે ને શ્યામ કંચુકી છે એ જ હોય, પણ એની અંદર ખબર નહીં રાજ્યએ એવી અલગ પ્રકારની ભાવ અને પ્રેમ અને લીલા ભરી દીધી હોય કે સુંદર સાથને એમ થાય કે જ્યારે સાંભળે ત્યારે એ શિનગાર નવો ને નવો લાગે. એટલે ફરી પાછો રાજ્ય એ શિનગારનું વર્ણન કરે અને સુંદર સાથ પાસે પણ કરાવે. શું કામ? તો કે હવે પરમધામ સિવાય બીજું કાંઈ કામ નથી, કે છે કચ્છું ન રહ્યા કામ, કે છે રાજ્ય સિવાય અમને ક્યાંય કામ નથી, કે છે ફેર ચારો ચોક ગિરદ કે ગિરદ છજ્જે વન મોહલાત. અને વરે પાછા કે છે ચારો ચોક છે એના ગિરદ એટલે ચારે બાજુ શું છે કે છે તો કે છે મોહલાતો છે. ફેર લેત દૂસરી ભોમ કો ફેર તીસરી ચડ જાત, અને બીજી ભોમની અંદર જાય છે તો બીજી ભોમનું વર્ણન અહીં આગળ કરે છે. એના પછી ત્રીજી ભોમ ઉપર જાય છે તો બીજી ભોમ કેની છે તો કે ભૂલવણીના મંદિર છે એનું વર્ણન કરે, ખડોકલીનું વર્ણન કરે શ્રીજી, એની વિશેષતાઓ બતાવે છે. આમ તો રંગભવન છે ને નવભોમ 10મી આકાશી પૂરેપૂરું 10 મજલા સુધી એવું જ છે, 36 ફિરાવાઓ છે, 9 ચોક છે વચ્ચે આવું જ. પણ એની વિશેષતા જે છે તો કે છે પહેલી ભોમની વિશેષતા શું છે તો કે રસોઈની હવેલી અને શ્યામ શ્વેત મંદિર અને સીડીનું મંદિર છે. અને બીજી ભોમમાં શું છે તો કે ભૂલવણીના મંદિર છે અને ખડોકલી છે ત્યાં આગળ. અને ત્રીજી ભોમની અંદર શું છે? ત્રીજી ભોમ કી જો પડસાલ ઠોર બળે દરવાજે વિશાલ. અને સૌથી વધારે સમય આપણા ઘરની અંદર આપે ત્રીજી ભોમની અંદર આપણે સવારથી લઈને બપોરે 3 વાગ્યા સુધી 3 પહર કી બેઠક અહીંયા રહે, 3 પ્રહર સુધી અહીંયા રહીએ છીએ. ચોથી ભોમ નિરત કી વર્ણન હોત હૈ, સુંદર સાથ વર્ણન કરે છે અહીંયા કે હે શ્રીજી ચોથી ભોમની અંદર આપણે નિરત કરતા હતા તો એ હવેલી ક્યાં હતી? શ્રીજી કે તમે એ હવેલીને જુઓ, કે છે પેલી જે ચોરસ હવેલી છે એના ઉપર જ ત્રીજા મજલા ઉપર એ 3 હવેલીને છોડી અને ચોથી જે ચોરસ હવેલી છે એ હવેલી નિરતની હવેલી છે. આવી સુંદર જે શંકાના સમાધાન શ્રીજી કરે. કોઈ સુંદર સાથને જરાક સરખી ખબર ન હોય તો તરત શ્રીજી અહીંયા આગળ આવીને એનો ખુલાસો કરીને બતાવે છે કે છે પોઢે 5મી ભોમ મેં. અને પોઢીએ ક્યાં છીએ આપણે ધણી કે છે તો કે મધ્યની અંદર જે 9 ચોક આવ્યા છે એમાં વચ્ચેનો જે ચોક છે એમાં સખીઓના 12,000 મંદિર છે ને એની પણ મધ્યની અંદર મધ્ય પરવાલી, જેને રંગ પરવાલી પિયાજી કો મંદિર કહીએ ને એ મંદિર છે. એની અંદર યુગલ સ્વરૂપ રોજના માટે અહીંયા શયનની લીલા કરે છે કે છે ફેર છઠ્ઠી સુખપાલકી હિંડોલે ઝૂલે 7મીએ. એનાથી ઉપર આપણે જઈએ તો છઠ્ઠી ભોમ છે જ્યાં 6,000 સુખપાલ અને એક તખ્તરવા જેની અંદર 12,000 સખિયા ભેગી બેસી જાય કે છે.
15 ખેલે વન 15 સુખ ભવન. તો કે છે 15 દિવસ જે છે શુક્લ પક્ષના એ તખતરવામાં જાય, દૂર જવું હોય એટલા માટે બધા ભેગા જાય. અને એ સમયમાં નિરત પણ વનમાં થાય, ભોજન લીલા પણ વનમાં થાય. રાત્રે 9 વાગે આવે અને આવીને પછી સીધા પ્રવાલ મંદિરમાં. પણ જ્યારે કૃષ્ણ પક્ષ હોય ત્યારે 6 વાગે આવી જાય, એટલે રસોઈ બનાવવાની હોય અને નજીકની શેર હોય તો બધા એક એક સુખપાલમાં જોડે જોડે સખિયા બેસી અને એ નજીકની પરિક્રમાની શેર કરે. કે છે 7મી ઝૂલે હિંડોલે, 2 તાલીના હિંડોલા છે એ 7મી ભોમમાં છે. અને 8મી ભોમમાં 7મી ભોમમાં 12,000 હિંડોલા છે. 8મી ભોમ છે એ કેવા છે તો કે ખટ છપ્પર હિંડોલે, કે છે ખાટલા જેવા. છપ્પર એટલે ઉપર છતવાળા એવા હિંડોલા છે, પણ ચક્રીદાર હિંડોલા છે. એટલે વચ્ચે જે 2 સ્તંભોની વચ્ચે લાગેલા હિંડોલા છે ને 7મી ભોમમાં, તો 8મી ભોમમાં વચ્ચે વચ્ચે પણ એક હિંડોલા લાગેલા છે. એટલે કેટલા હિંડોલા છે? 18,000 હિંડોલા છે 8મી ભોમની અંદર. અને આ બાજુ કે છે 9મી ભોમે સિંહાસન. 9મી ભોમની શોભા કંઈક અલગ છે થોડીક. કે છે 2 મંદિરની એની સિદ્ધિ આવી પડસાલ આવી ગઈ. કે છે આ બધાની એક મંદિરની છે, પણ અહીંયા 2 મંદિરની. શું કામ? તો કે વચ્ચેની જે દિવાલ છે એ દિવાલ તો છે આ બાજુની, ઘર બાજુની અંદર બાજુની, પણ પાછળની આગળની જે દિવાલ છે ને એમાં દિવાલ નથી, એ બાજુ સ્તંભો જ છે જેને દૂરદર્શિકા કે છે 9મી ભોમને. અને અહીંયાથી રાજી કે છે હક બતાવે અંગુલી, આંગળીથી બતાવે કે સખી જો ઓ છે ને ટાપુ મહોલ છે ને એ કેનો છે ખબર છે? સરવરસ સાગરના છે. એ ટાપુ મહોલ ઉપર આપણે કાલે ફરવા જશું. અહીંયા નૂર સાગર છે. હર એક શોભા છે એ શોભા રાજજી આંગળીથી બધાને બતાવે છે. ક્યાં જે દિશામાં બેઠા હોય રાજજી એ દિશાનું અવલોકન કરાવે સુંદર સાતજી. ને આ બાજુ કે છે તહાં બેઠે ગિરદ દેખી બહુત ઝલકત નૂર રોશન. અને ત્યાં આગળ ગિરદ ચારે બાજુ સખિયા બેઠી હોય અને એ સખીઓનું જે નૂર છે, જે રોશની છે એનો ઝલકાર છે પૂરા પરમધામની અંદર. અહીંયા કે છે એક એક નખોનું નૂર પણ કેવું છે તો કે છે કરોડો સૂર્યને ઢંપાવે એવું છે. ને અહીંયા તો સાક્ષાત યુગલ સ્વરૂપ સાથે 12,000 પરમધામની રૂહો બેઠી હોય. અને અહીંયા નૂરના પ્રસારાનું વર્ણન કઈ જુબાથી કરવું. કે છે જબ પૂરબ તરફ બેઠત તબ દેખત સાતો ઘાટ. પૂર્વ તરફ જ્યારે બેઠા હોય રાજજી ત્યારે 7 ઘાટ સખીઓને બતાવે કે સખી સામે જો કેલ, લીંબોઈ, અનાર, અમૃત, જાંબુ, નારંગીને બટ 7 વન છે. કે છે ઓર ઠોર અક્ષર કા. એનાથી આગળ નજર કર. કે છે શું છે તો કે અક્ષરધામ છે. શું સખીઓ અક્ષરધામ નહોતું જોયું? વાણી કે છે જોયું છે, રોજને માટે જોતા હતા અક્ષરધામ. પણ અહીંયા રાજજીના હૃદયની અંદર જે ભાવ પ્રગટ થાય ને એ જ ભાવ સખીઓના અંદર પ્રગટ થતો હતો ને, એટલા માટે રાજજી કે છે કે હવે ભૂલી જાઓ. એટલે એ સખીઓના મનમાંથી અક્ષરધામ જ ભૂલાઈ જાય. નહીં તો રોજને માટે જ્યારે નીકળે સુખપાલમાંથી તો સીધા જમનાજીથી સીધા નીકળી અને જ્યારે આવી રીતના ટન વારે ને તો અક્ષરધામ ઉપરથી જ આવી રીતના રાઉન્ડ ફરે. અસવારી પશુ પંખી એનો પર ધની કરત હૈ જબ, જો જહાં બસત હૈ સો આય મિલત હૈ સબ. તો બધાએ પશુ પક્ષીઓ આવે તો અક્ષરધામના પશુ પક્ષીઓ પણ સાથે સામેલ થઈ જાય. ઉપર સુંદર રંગોલી બનાવે, તિતલિયા હોય ને એ તિતલીઓ શું કરે તો કે ઉપર આસમાનની અંદર જાણે ચંદ્રવા થઈ ગયા. હર એક પ્રકારની ચીડિયા હોય, હર એક પ્રકારના પશુ પક્ષી હોય, ત્યાં ઉપર શું કરે તો કે એક રંગોલીની જેમ, છત્રીની જેમ. ને એમાંથી રાજજીનું અને શ્યામા મહારાણીનું સુખપાલ જ્યારે નીકળે ત્યારે તિતર તિતર થઈને નીચે આવે ને ફરી જ્યારે સુખપાલ આગળ જાય ત્યારે ફરી પાછી એ શોભાની અંદર આવી સુંદર પરમધામની અજાયબ શોભા છે. સુંદર સાતજી એને હર પલ આપણે ચિંતવન કરી ચિંતન દ્વારા એને યાદ કરશું તો પરમધામ આપણાથી દૂર નથી, જાગણી આપણાથી દૂર નથી. કે છે અને અહીંયા બેસીને ઇતહી બેઠે ઘર જાગે ધામ. અહીંયા બેસીને જ પરમધામમાં જાગૃત થવાશે, એનાથી મરવાની કાંઈ જ એને જરૂર નથી કે મરીને પરમધામ જાશું. કે છે રાજજી કે છે મર ન શકે મોમિન તો ક્યાં મરેંગે મુનાફક. કે છે આ સંસારની અંદર આ શરીરમાં રહીને જ મરવું એ કે છે એ જ બ્રહ્મ સૃષ્ટિઓનું લક્ષણ છે. કે છે શું કામ કે રોજને માટે આ માયાને મુર્દાર માનીએ ને એ મરી ગયા આપણે. કે માયા શું છે તો કે નાહી છે. કે છે જ નહીં. કે છે સ્વપ્ન છે. જેવી રીતના આપણે રાતે સૂઈએ અને આપણે સ્વપ્ન આવે તો આ શરીર તો આપણું હોય જ ને,
ખાટલામાં, પણ પાછું બીજું શરીર એવું ને એવું ક્યાંથી પ્રગટ થઈ જાય? કોણ કરે છે એને પ્રગટ? કોઈ બનાવવા આવ્યું? કોઈ એને જન્મ દેવા આવ્યું? એની અંદર બધા વિચારો ભરાઈ જાય, અવાજ ભરાઈ જાય, હલન ચલન, ખાવું પીવું બધું કરે છે. અને પછી જ્યારે સ્વપ્ન તૂટે ત્યારે ફરી પાછા આપણે જ્યાં હોઈએ અહીંયા જ બસ આ ખેલ પણ એવો જ છે. સ્વપ્નની જેમ આપણે આ ખેલને જોઈએ છીએ. બેઠા ક્યાં છીએ? ભૌમ તલેકી બેઠા કે મૂલ મિલાવાની અંદર આપણે બેઠા છીએ અને જાગૃત ત્યાં જ થવાનું છે. તો જ્યાં જાગૃત થવાનું છે એને જ વધારે આપણે યાદ કરવા કે આ જૂઠને યાદ કરવું? તારું મારું આ તે સાચું ખોટું કેટલી જફા ઊભી કરી આપણે કે છે ને, મનુષ્ય છે ને સવારથી સાંજ સુધી વિજ્ઞાન એમ કે છે 60,000 વિચાર કરે કે છે એક દિવસની અંદર. તો એ 60,000 વિચારની અંદર પરમધામની અંદર હું છું, હું મૂળ સ્વરૂપ છું, હું રાજ્યની અંગ છું. કેટલી વખત આપણે વિચાર કર્યો? આંગળીના ટેરવા ઉપર ગણી લઈએ ને તોય આંગળીના ટેરવા પણ બચે એટલી વાર પણ આપણે પરમધામની હું છું એવું યાદ કરતા નથી. કારણ કે આપણા ઉપર એવી ફરામોશી પડી છે કે આ સુખને, આ મૂળ ઘરની જે વાત છે ને એને આપણે ભૂલતા જઈએ છીએ. અને રોજને માટે આપણા ઉપર એવી પરત ચડતી જાય છે. જેવી રીતના વાસણ હોય ત્રાંબાનું, પિત્તળનું, એને તમે રાખી દેશો તો એના ઉપર કાટ ચડતો જ જશે. પણ એ વાસણ રોજ વપરાશે ને તો એના અસલ સ્વરૂપની અંદર આવશે. અત્યારે આપણે રોજને માટે આ વાણી રૂપી સાબુથી એને ઘસવો પડે કે છે. વચને કામસ ધોઈ કાઢીએ રાખીએ નહીં રજ માત્ર. આ વચનથી, બ્રહ્મવાણીના વચનથી જન્મ જન્માંતરના જે કામસ છે એ ચડી ગયા છે, એને આપણે ઘસવા પડશે. અત્યારે જ ઘસવા પડશે કે છે. આ જ તનની અંદર ધામધણીની કેવી કૃપા છે. ધણી તો કે છે કે બ્રહ્મ સૃષ્ટિઓની સોહબતમાં ખાલી જીવ આવશે ના તો એને પણ હું મુક્તિ સ્થાનનું આપી દઈશ કે છે. એ બહિસ્તો છે, એ બહિસ્તો નીચે કે છે ગમે જ્યારે બ્રહ્માંડ પ્રલય થાય ત્યારે 7મી અને 8મી ભિસ્તમાં તો જીવો જવાના જ છે, પણ ક્યારે જશે એ કાંઈ નક્કી નથી. પણ બ્રહ્માત્માઓ આવી છે તો એ જીવ જો રૂહ જેવી રહેણી કરશે, બ્રહ્મ સૃષ્ટિ જેવી રહેણી કરશો તો એને હું પહેલી જે ભિસ્ત છે, સત સ્વરૂપની ભિસ્ત છે એની અંદર હું એને બેસાડી દઈશ. શ્રીજી વાણીમાં કે છે ને, કિન જીવે સંગ કિયા તાય મેલો ના કરું ભંગ, રંગે ભેલું વાસના વાસના સતકો અંગ. એને સત સ્વરૂપની ભિસ્તમાં બેસાડી દઈશ. અને કે છે આજ દી સુધી જે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન, આ સંસારમાં સપનાની બુદ્ધિનું જ્ઞાન હતું ને, પણ જ્યારે જાગ્રત બુદ્ધિ આ સંસારમાં આવી, સદગુરુ દેવચંદ્રજી મહારાજ આ સંસારની અંદર આવ્યા, બ્રહ્મવાણી આ સંસારમાં આવી અને જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આ સંસારમાં આવ્યું, તો એ જાગ્રત બુદ્ધિ પણ વાટ જોતી હતી. કોની? તો કે નિજ બુદ્ધિની. વાણી કે છે ને કે મેરી સંગતે ऐसी સુધરી બુદ્ધ બડી હુઈ અક્ષર, તારતમે સબ શુદ્ધ પડી લીલા અંદર કી ઘર. જેને ઇંતજાર જાગ્રત બુદ્ધિ કરતી હતી કે જ્યારે મને નિજ બુદ્ધિનું જ્ઞાન મળશે, ત્યારે કે છે એ નિજ બુદ્ધિની સંગતિથી જાગ્રત બુદ્ધિને પણ પરમધામની ખબર પડી ગઈ. ને તો ક્યાં અક્ષર બ્રહ્મને ખબર હતી? તો કે જ નહીં ના કે અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ સકબર. પણ હવે ખબર પડી ગઈ અક્ષર બ્રહ્મને પણ. કેની સોહબતથી? તો કે નિજ બુદ્ધિની, બ્રહ્મવાણીની સોહબતથી. આ છે વાણીની મહત્તા, આ છે વાણીનું બલ અને તાકાત. સુંદર સાજી હંમેશા તાકાતવાળાની સોહબત કરીએ ને તો આપણે પછાત ન પડીએ. બલવાનને નિર્બળ સાથે ફરશું, એના વિચાર નબળા હશે, એનું સ્વાસ્થ્ય નબળું હશે તો આપણે પણ હેરાન કરશે ને, એ આપણે પણ બીમાર કરી નાખશે. એટલે એવા બીમારનો મતલબ કે એવા નબળા વિચારોવાળા હોય જે આખો દિવસ માયાની જ જફાને લઈને ફરતા હોય, એનાથી તો શ્રીજી કે છે તમે દૂર રહ્યો કે છે, એની સોહબત ના કરો કે છે. સોહબત કર સંત કી કર વાહિસો ગોષ્ઠ જ્ઞાન. સોહબત કેની કરવી? કે હંમેશા જે સત્સંગ કરે ને એની સોહબત કર કે છે. પારનું જ્ઞાન આપે એની સોહબત કર કે છે. નહીં તો તને ડૂબવામાં કોઈ બચાવવા વાળો નથી કે છે. ને અહીંયા આગળ ધામધણી કે છે ઓર ઠોર અક્ષર કી વાર ન પાર ઇન ઘાટ ઠાટ. કે છે અક્ષરનો પણ વાર પાર ક્યાંય નથી, એનો ઠાટ એવો છે. પરમધામ અનંતા દ્વૈત છે કે છે. અને એ પરમધામની અંદર કોઈને પણ માપી ન શકો કે છે. કોઈને કે છે તમે એવી રીતના જે લીલા છે એ લીલાને સ્થિર પણ ન રાખી શકો. એમાં અનંત 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 બનતું જાય કે છે. ઓર બટ પીપલ કી ચોકી બેઠે. હવે રાજજી એવા સુંદર સાથ છે ને, જ્યારે
ચર્ચની કરે છે ને, સુંદર સાથને કહે બોલો, બધાને બોલવાની છૂટ. તો રાજજી ક્યાંથી સુંદર સાથ લઈ જાય છે તો કાંઈ વાંધો નહીં રાજજી કે, પણ તમે કરો પરમધામની વાતો કે છે. હવે અક્ષરની વાત કરીને શ્રીજી ઘરની બાજુમાં આંગણામાં લઈ આવ્યા, દક્ષિણ દિશામાં લઈ આવ્યા ને. બટપી પલકી ચોકી બેઠી માનિક ઓર પુખરાજ. હવે જ્યારે કે છે દક્ષિણ દિશામાં જ્યારે તમે બેસશો ના, ક્યાં બેઠાડા છે અટાણે? નવમી ભૌમમાં. તો કે છે દક્ષિણ દિશામાં તમને સીધી નીચે નજર કરશો ને તો તમને શું દેખાશે? બટપીપલની ચોકી કે છે, ચારો ભૌમ છે ને એમાં સુંદર હિંડોલા છે કે છે. અને એનાથી આગળ શું દેખાશે તો કે છે માણેક પહાડ દેખાશે તમને. હવે પણ પુખરાજની વાત કરી તો પુખરાજ તો ઉત્તર દિશામાં છે. રાજી કે હાલશે, જવા દો આગળ કે છે. આપણે મજા આવે ને, ભૂલ થાય તો રાજજીને કહે કે આ જો વાણી વાત, લાલદાસજી મહારાજને મોડું થતું હતું તો અમને હવે મોડું થાય છે. છૂટવાનું એક બહાનું છે ને, આ વિતક સાહેબ છે. અને એટલે જ કહી દઈએ, યા બીચ ધામ તલાબ. અને કે છે ધામ અને તળાવ, તળાવ અને ધામની વચ્ચે શું છે કે છે યહાં ખેલે સૈયા સંગ રાજ. ધામ એટલે રંગમહેલ અને પુખરાજ તળાવની વચ્ચે શું છે તો કે કુંજ નિકુંજના વન છે. અહીંયા કણે રાજજી સાથે સખિયા કે છે. આ જગ્યામાં જ આ ખેલમાં આવવાનું કારણ બની ગયું છે. એ જગ્યા જ એવી છે કે છે, જ્યારે કુંજ નિકુંજની અંદર ગયા ના તો કુંજ વન કી રેત મેં પિયા ચલો દોડીએ જાય, જોજા કોછું લેત હે સો તાકે હાથ બિકાય, મારા વાલાજી ચાલો જમના જલ ઝીલીએ. અને રાજજીની રાજજીએ ચાઈને લાંબી કરી નાખી પિછોરી. નહીં તો શું પિછોરી ત્યાં આગળ પડે? રાજજી કેમ જ પિછોરી પણ કરે. ચેતન છે ને પરમધામ, ચેતન હૈ પરમધામ સબ સચ્ચે દિલો મેં પ્યાર હૈ. એ છે ને જે પિછોરી, એ પણ રાજ્યનું એક દિલ છે. તો એ પિછોરી લાંબી થાય ને સખિયા ક્યાં પડી? શ્યામાજીનો પગ આવ્યો તો શ્યામાજી પડી ગયા, રાજજી પડી ગયા તો શ્યામાજી પડ્યા, અને ઉપર સખીઓનો ઢગલો થઈ ગયો. રાજજી કે હવે મારી ઈશ્ક અને સાહેબીની આને ખબર નથી. એટલે મનમાં રાજ્યએ લઈ લીધું કે મેં દેખાઉં અપની રૂહોं को अपना ઈશક ઓર પ્રેમ જો રૂહે જાનત નહીં મુતલક. જરા એને ખબર નથી કે હું કોણ છું, હું મારફતનું સ્વરૂપ છું અને એ મારા હકીકતના સ્વરૂપ છે કે છે. અને એની ખબર નથી. એ લાડ માટે કરીને રાજજી આ સંસારમાં આપણે મોકલ્યા છે. ધણી કે છે દુઃખ ના દેવું તિલ જેતા કે છે, મારી સખીઓને દુઃખ દેવા માટે કે છે હું અહીંયા મોકલું. સંસારનો ધણી પણ પત્ની દુઃખી હોય ને તો એ પોતે દુઃખી થઈ જાય. આ તો અક્ષરાતીત છે, ધામ ધણી છે, આપણે દુઃખ માટે મોકલે. રાજજીનો આ લાડ હતો. આ લાડ પરમધામમાં નહોતા બતાવી શકતા. એટલા માટે પરમધામ કેવું છે તો કે વાહિદતની ભૂમિ છે, એકત્વની ભૂમિ છે. અહીંયા દ્વૈત ના આવે ને. આ ખેલ જોવો તો એ તો દ્વૈત સિવાય જોવાય નહીં. અને એટલા માટે રાજજી આ સંસારમાં આપણે ઉતારી અને લીલા બતાવે છે કે છે યા ધામ તલાવ બીચ યહાં ખેલે સૈયા રાજ, તલાવ માનિક બીચ મેં 24 ફુહારે ઉછલત. અને એનાથી આગળ કે છે હોજકોસર તાલ અને માણિક પહાડની વચ્ચે શું છે તો કે 24 હાંસનો મહેલ છે કે છે. 24 ગુરજે ચાદરે કુંડ લહેરો તલાબે. અને ત્યાંથી 24 હાંસનો મહેલ છે તો 5 ભૌમનો, પણ ત્યાંથી 24 નહેર પડે છે. 24 હાંસ છે ને પહેલ, તો એના ઉપરથી 24 નહેરે પડે છે. અને જે પરિક્રમાની જગ્યા છે ને એના બારે મોટા મોટા હોજ છે કે છે, જેને ચહેબચા કહેવામાં આવે. એની અંદર એનું જલ ઉપરથી ઉછલીને પડે છે કે છે. 24 ગુરજો ચાદરે, જાણે કે આવી રીતના ધોધ પડે છે મોટો ઝરણાનો, એવા 24 ધોધ પડે છે ઉપરથી કે છે. કુંડ લહરો તલાબે ઈત. અને કુંડ કેવા છે તો કે જાણે મોટા મોટા તળાવો. ચહેબચા એટલે નાનો એક કુંડ નહીં કે છે, અહીંયા અનંત 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 છે. એક એક કુંડ સાગરનું સ્વરૂપ ધારણ કરી શકે, આટલી વિશાળતા આ આપણા પરમધામની. ફેર માનિક વર્ણન હોત હૈ. હવે માણિક પહાડનું કે છે વર્ણન કરે છે. ગિરદ ફિરતી હવેલી એ, અને ચારે બાજુ હવેલીઓ છે કે છે. બીચ દોય બીચ મેં દરવાજે એક ગોલ ચોખુની કે છે. માણેક પહાડ કેવો છે તો કે 12,000 એની ભૌમ છે, પણ પેલી જ ભૌમ છે એમાં 12,000 હવેલીની 12,000 લાઈન. એક ગોલ એક ચોરસ, એક ગોલ એક ચોરસ, એવી રીતના 6,000 ગોલ અને 6,000 ચોરસ છે. તો 14 કરોડ 40 લાખ હવેલી તો ખાલી પેલી ભૌમની અંદર જ આવી જાય. 12 × 12 કરો ના એટલે 1440 આવી જાય ના. તો એવી એક જ ભૌમ. વિચાર કરો, આપણે માણિક પહાડમાં આપણે કદાચ ઘૂસી જાય ના, કેદી નહીં કરીએ. ઉંમર
પૂરેપૂરી ખતમ થઈ જાય, માણિક પહાડની હવેલીને તમે ફરી ન શકો. શું કામ? તો કે માણિક પહાડ એવો છે કે એક હવેલીમાં તમે કેટલી છે? 14,40,00,000 હવેલી છે. તો એક હવેલીમાં તમે ઘૂસી ગયા તો એની અંદર 12,000 મહોલ છે. એક જ હવેલીની અંદર 12,000 મહોલ છે. એવા એક મહોલની અંદર તમે જાઓ તો એની અંદર 12,000 મંદિર છે. અને એ મંદિરમાં તમે જાઓ તો 12,000 કોઠરિયા છે. હવે એક કોઠરીમાં ગયા તો ત્યાં 12,000 ખુરશી ને સિંહાસન છે. માણેક પહાડના ખુરશી સિંહાસનની ગણતરી કરો તો બ્રહ્માંડમાં કોઈ એવું કેલ્ક્યુલેટર નથી બન્યું, એવું કોઈ કોમ્પ્યુટર નથી, એવી કોઈ બની નથી કે પરમધામની અંદરની કોઈ પણ શોભા હોય એનું વર્ણન કોઈ ગણતરીમાં આવે. ધણી કે છે નેક કહ્યા સાથ કારણે, મેં જરાક કીધું છે કે છે, અને જો નાખું સતનો સાર તો મારો સાથ કેમ પામશે પાર. કે છે ને એક બૂંદ આઈ હક દિલ સે તાય કાયમ કિયે થીર ચર. એક જ બૂંદ હક દિલની અંદર, રાજીના દિલમાં આવ્યું કે મારે બ્રહ્માંડ અખંડ કરવો છે તો અખંડ થઈ ગયો. એક જ વિચાર આવે મારી સખીઓને ખેલની અંદર લાડ કરવો છે, બસ આટલું જ આવ્યું હતું મનમાં. બધાને શું મળી ગયું? આશીર્વાદ મળી ગયા, અખંડનું સુખ મળી ગયું. આ બ્રહ્મની વાણી આ સંસારમાં આવી એનું કેટલી બધી, રાજી મહારાજ કે છે કયા મુખથી હું એનું વર્ણન કરું કે છે. અને એ વર્ણનને આપણે ઘર બેઠા વાણી આવી છે ને સખીઓ, તોય પણ આપણે એને શું કરીએ છીએ? ઢાંપી દઈએ છીએ રૂમાલથી. ક્યારે એ સત્વાણી મથકે લેવું જો ઇનકો સાર નથી. સુંદર સાથ અષ્ટપ્રહરની સેવામાં શ્રીજીની સામે બેસીને શું ગાતા ખબર છે? વાણી મેરે પીયુ કી ન્યારી જે સંસાર નિરાકાર કે પાર થે તિન પાર કે ભી પાર મહામતી તીન પાર કે ભી પાર. એક એક વાણીને ગાયનથી કરતા સુંદર સાથ. 14 તો બારી આપણે ચર્ચામાં આવી ગયું ને કે 14 બારીવાલા 14 હતા. રાત અને દિવસ ત્યાં આગળ વાણી જેટલું અવતરણ થયું હતું ને ગાયન દ્વારા. 14 મંડળી હતી એની ટુકડીઓ, અને જે પોતાની વારી હોય એ પહોંચી જ આવે, અને ન આવે ત્યાં સુધી આગળના હોય ને એ ઉઠીને ભાગી ન જાય. કાંઈ ઘડિયાળના કાંટા ઉપર એ નથી હાલતી લીલા. અને આવી અદ્ભુત લીલા રાજજી અહીંયા આગળ કરે છે કે છે નહેરે દો બાજુ દેહુ રે સૈયા રમતે કરે કરાર. નહેરે ઓર અરે 24 આ ચોપાઈ આવી ગઈ ને. फिर मानिक बर्नन होत है गिरद फिरती हवेली है दोए बीच में दरवाजे एक गोल चौखुनी जे फिर गिरद के हिंडोले जहाँ बैठे 12,000. माणेक पहाड़नी अंदर जे झूला छे के छे माणेक महल छे ए झूला छे एटला मोटा झूला छे કે એક એક ઝૂલાની અંદર 12 સખિયા બેસી જાય કે છે. હવે આવા મોટા ઝૂલા કેટલા ખબર છે? મોટા, આવા મોટા 12,000 છે ને. તો બળીવૃત્તિની અંદર આવે છે કે એ માણેક પહાડના ઝૂલા છે, તો એ માણેક પહાડના જે ઝૂલા છે, મોટા જે ઝૂલા છે ને, એ 1 અબજ 15 કરોડ અને 20 લાખ આટલા ઝૂલા મોટા છે. 12,000 સખી બેસે ને એવા ઝૂલા કે છે. 1 અબજ 15 કરોડ અને 20 લાખ ઝૂલાનું વર્ણન કર્યું છે મહામતીજીએ વૃત્તિની અંદર. ને અહીંયા આગળ કે છે એ ઝૂલાની અંદર આપણે 12,000 ભેગા બેસી જાય કે છે. નહેરે દો બાજુ દેહુરે સૈયા રમતે કરે કરાર. અને અહીંયા આગળ કે છે હવે ઝવેરોની નહેરનું વર્ણન કરે છે કે 2 બાજુ નહેરે કે છે 4 પહેલની 8 પહેલ 16 પહેલ 32 પહેલ અને 64 પહેલ. ફરી પાછી 32 16 8 અને 4 આવી રીતના મહોલ છે. ઝવેરોના મહોલો છે ને એવી રીતના કે છે. નહેરે 4 કહું 12 એ ફેર આવે બન મોહલાત. અને ફરી ક્યાં આવીએ છીએ કે છે? વનની મોહલાતોની અંદર, વનની નહેરની અંદર. આગે મેદાન દેખ કે ખેલે ચોગાન મેં. ઈ તો હવે પશ્ચિમ દિશા તરફ જાય છે. તો કે છે આગળ શું દેખાય છે? પશ્ચિમ દિશામાં રંગમહેલથી પાછળ તો કે છે પશ્ચિમનું ચોગાન છે કે છે.
ફેર અલંગ વર્ણન કરે 4 હાર 16 દરબાર, અને એની ઊંચાઈ, અલંગ એટલે એની ઊંચાઈનું વર્ણન કરે છે કે છે 8 સાગર ટાપુ બીચ મેં ખેલે પરવર દિગાર, અને ચારે બાજુ જે 8 સાગર છે એ 8 સાગર અલંગ છે, કેટલા ઊંચા છે તો કે 12,000 ટાપુ, એક સાગરની અંદર 12,000 ટાપુ મહોલની 12,000 લાઈન છે. એ પણ પેલી ભોમથી 12,000 ભોમ સુધી 14 કરોડ 40 લાખ ઊંચી બડી રાંગની હવેલીયા પણ એટલી ઊંચી, એના ટાપુ મહોલો પણ એટલા ઊંચા, અને આ સાગરને અલંગ કહી દીધા છે કે એ આસમાનથી પણ ઊંચા છે કે છે 8 સાગર ટાપુ બીચ મેં ખેલે પરવર દિગાર. 8 સાગરના ટાપુ ઉપર રાજી મહારાજ લઈ જાય, ક્યારે તખતરવામાં જાય ને ત્યારે કે છે ફેર 9મી ભોમ સે જાય પહોંચે 10મી આકાશ, અને દૂરદર્શિકા ચારે બાજુથી રાજ્યે શું કરાવ્યું, અવલોકન કરાવ્યું પરમધામનું, અને કે છે 10મી આકાશી ઉપર રાજ્ય લઈ જાય. તહાં સે તલે ચોક 5વા રૂહે રાજ શ્યામાજી ખાસ. 9મી ભોમથી 10મી આકાશીમાં લઈ જાય કે છે પૂનમ આવે ને, સુખ ચાંદની ચડાઈ કે પૂનમ કી મધ્યરાત, અને અહીંયાથી કે છે તલે ચોક 5માં, અહીંયાથી 5મો ચોક છે એ કેવો છે કે છે મૂલ મિલાવાનો ચોક છે. તલે આવી ગયા, તલે એટલે પેલી ભોમની અંદર, એમાં 5મો ચોક છે. મૂલ મિલાવાથી ઉપર લઈ ગયા હતા ને, ફરી પાછા મૂલ મિલાવામાં લઈ આવ્યા, અને અહીંયાથી હવે રાજજી કે છે બારે હાલો કે છે આ એ પહોંચે બીચ દ્વાર. આપણો ધામ દરવાજો જે છે ને 2 મંદિરનો લાંબો અને 2 મંદિરનો પહોળો અહીંયા આગળ લઈ આવે છે કે છે 4 ચોક લંકે આએ બીચ દ્વાર. ફેર આગે આએ દેખે ચાંદની, સામે શું જોવે છે તો કે ચાંદની ચોક જોવે છે. 2 ચબૂતરો ખેલનહાર, 2 બાજુ જે ચબૂતરા છે. ચાંદની ચોકમાં ઊભા ક્યાં છે, દરવાજા ઉપર ઊભા છે ને, તો દરવાજાની 2 બાજુ પણ 2 ચબૂતરા છે, 4 મંદિરના લાંબા અને 1 મંદિરના પહોળા, એવા આવી 2 બાજુ ચબૂતરા છે, ને 2 ચબૂતરા નીચે પણ છે કે છે. અને નીચેવાળા ચબૂતરા છે એમાં બધાય કર્તબો કરે, પશુ પક્ષી મુજરા કરવા આવે તો એ ચબૂતરા ઉપર પણ લીલા કરે રાજી, અદ્ભુત લીલા થાય. હરાલાલ દરખત જે છે એના ઉપર કે છે 7 ઘાટ ફેર કે 2 પુલો ઉપર જમુના, કે છે 7 ઘાટ ઉપર રાજી ફરાવે તો એના ઉપર શું છે 2 પુલ છે, બટપુલ અને કેલપુલ, અને મધ્યમાં જે છે જમનાજી વહે છે એના ઉપર છે કે છે બટપુલ અને કેલપુલ. ચલ આગે પીછે મરોર ખાઈ પહોંચી તલાબ મેં લહેરા, કે છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે તો કે ઉત્તર દિશામાં પુખરાજ પહાડમાં જે ખજાનાનું તાલ છે, જ્યાં 5 પેડ છે. આમ તો 8 પેડ છે ને, 5 પેડ વચ્ચે એક ઉત્તરની ઘાટી, એક પશ્ચિમની ઘાટીને એક તાલ, એટલે એવી જ રીતના ત્યાંથી પ્રગટ થાય અને ત્યાંથી આગળ વધી અને મરોડ ખાઈ અને ક્યાં જાય છે દક્ષિણ બાજુ હોચકોસર તાલની અંદર કે છે ગિરદ તાલબ ટાપુ વર્ણન વન ચોફેર ગિરદવાએ. અને તળાવ કેવું છે કે છે વચ્ચે 3 ભોમનો ટાપુ મહોલ છે, અને ચારે બાજુ કુંજ નિકુંજના વન છે કે છે અન્ન વન લગતા દૂબ વન. હવે પાછળ લઈ ગયા, કુંજ નિકુંજમાંથી સીધા પાછળ લઈ ગયા. પાછળ ક્યાં લઈ ગયા, છેટ અન્નવનની અંદર લઈ ગયા. અન્નવન છે, પછી દૂબવન છે. સબ જરદ રંગ સોહાય. આપણે અહીંયા આગળ સરસોના ખેતર હોય ને તો કેવા જરદ રંગના દેખાય ને, તો કે છે અન્નના વન જે છે, દૂબના વન છે, અલગ અલગ રંગ છે ત્યાં આગળ, પણ કે છે જરદ રંગના અહીંયા દેખાણા મહામતીજીને કે છે ઇન આગે મેદાન મેં હૈ ફૂલ બાગ કરે નજર. એના આગળ મેદાનની આગળ મતલબ કે પશ્ચિમના ચોગાનની આપણા ઘર બાજુ કે છે શું છે તો કે ફૂલ બાગ છે, કે ફૂલ બાગ છે. 100 બાગ તલે 100 ઉપર શોભા સુનતે હો જાય ફજર. હવે કે છે કે ફૂલબાગ અને નૂરબાગનું વર્ણન કરશું ને તો સવાર થઈ જશે કે છે. તલે 100 બગીચા છે ને ફૂલબાગના, નૂરબાગમાં નીચે તલે, અને એના ઉપર બીજી ભોમમાં જે રંગમહલનો ભોમભર ઊંચો ચબૂતરો છે ને એને પટીને બરાબર ફૂલબાગ છે. ફૂલબાગ પણ 2 ભોમનો છે, પણ એમાં 100 બગીચા, એક બગીચામાં 16 બગીચી એટલે 1600 બગીચા છે. 1500 મંદિરની
લંબાઈ અને 1500 મંદિરની પહોળાઈ આટલો મોટો ફૂલબાગ છે. ચહેબચ્ચા કેટલા છે? તો કે 4 ચહેબચ્ચા તો રંગમહેલની ચારે બાજુ આવે છે ને, અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન. પણ હવે ફૂલબાગ છે ને નૂરબાગ, એમાં પણ 2 ચહેબચ્ચા બીજા પ્રગટ થયા, એટલે 4 ચહેબચ્ચાને ઘેરીને સુંદર શોભા ત્યાં આગળ કે છે. इन आगे मैदान है और फूलबाग नजर, 100 बाग तले 100 ऊपर शोभा सुनते हो जाए फजर. फेर लाल चबूतरे आए के उत्तर दिशा में लई जाए राजी के छे. लाल चबूतरा में के छे आए 4 वन पोखराज अने 4 वन आवेला छे. कया कया? तो के रंग महलनी बराबर लाल चबूतरानी सामे पेलुं कयुं छे? ताड़वन अने बड़ोवन. ई तो 2 सेंटर में छे. અને એનાથી આગળ જાવ તો મધુવન, એનાથી આગળ જાવ તો મહાવન. એટલે તાળવન, બળોવન, મધુવન અને મહાવન એ આવે છે પોખરાજથી પહેલાં કે છે. અને 1000 ગુરજ ગિરદ્વાય ચારો દરવાજે ખેલે શ્રી રાજ. અને પોખરાજ પહાડ કેવો છે કે છે? આમ તો 2000 ભોમ ઊંચો છે, પણ 1000 ભોમ સુધી શું છે? તો કે 1000 હાંસની ચાંદની ને વચ્ચે જે ચાંદની છે એ પાછી 4 લાખ કોસ ઉપર ગઈ ને, એને આકાશી મહલની ચાંદની કહેવાય છે. તો કે છે અહીંયા આગળ જે ગુરજ છે અહીંયાથી 5 પેડ ને ત્યાંથી એક ભોમ વધતા આવી રીતના વધીને પછી સીધો થયો, એટલે કેવો? આપણે પાણીના ટાંકા જોયા છે ને ઉપર ઊંચા, એવા આકારનો બની ગયો પોખરાજ પહાડ. પણ 5 ભોમ ઊંચા કે છે. બડે ફીલ તહાં સે નિકસત, મોટા મોટા હાથી નીકળી જાય ને એવા દરવાજા 5 ભોમના ચારે બાજુ. રાજજી કે છે ત્યાં આગળ સખીઓ સાથે ખૂબ સુંદર રમન કરે છે. 8 पेड़ पोखराज के तले बंगले जमुना मूल. અને પેડ કેટલા છે? તો કે 5 પેડ તો વચ્ચે 5 મહોલ છે, ખજાનાનું તાલ છે ને એના ચારે બાજુ, અને એક મધ્યમાં જે પાણીનો સ્તૂન છે છેટ 8 લાખ કોસ ઉપર આકાશી મહલની ચાંદની ઉપર જઈ અને પછી ગુપ્ત પાણી પાછું આવે અને 4 લાખ ભોમ નીચે ઉતરે. ને પછી જે મોટા દરવાજાની વાત કરી ને, એ 2 દરવાજાની 2 બાજુ ગુર્જ છે. ગુર્જની નીચેથી 2 નહેર નીકળી અને દરવાજાની આ બાજુ ગુર્જમાંથી 2 નહેર ગુપ્ત નીકળીને 4 નહેર ત્યાં પ્રગટ થાય ને 4 ધાર છે તાલમાં પડે છે કે છે. તલે બંગલે જમુના મૂલ. અને કે છે કે જે બંગલો છે એ પોખરાજનો, એની અંદર જમનાજીનું મૂલ છે, ઉદ્ભવ સ્થાન છે કે છે. આગે પટ્ટી જમુના ખુલ્લી કે છે, ઢંપી ખુલ્લી જમનાજી આવે ને, ઉપર 5 દેહુરી, 10 દેહુરી આ બાજુ, 10 દેહુરી ઓ બાજુ, ને વચ્ચે 5 દેહુરી આવે એટલે એટલી ઢાંપેલી. પણ આગળ જે 5 દેહુરી નથી ને, અહીંયાથી જમનાજી પ્રગટ થઈ જાય છે અને ક્યાં? મૂલકુંડની અંદરથી આગળ નીકળે છે. મરોર ખાય મિલી પુલ સુલ કે છે. મરોડ ખાઈ અને જે પુલ છે એ પુલના નીચેથી નીકળે છે કે છે. ત્યાં પણ 10 ઘડનાલા છે ને, એ 10 ઘડનાલામાંથી આગળ જાય છે. दोनों पुलों बीच में 7 घाट कहे के छे. 2 पुलनी वच्चे શું છે? 7 घाट છે. छूटक देहुरी 3 में 7 घाटની વચ્ચે 6 છૂટક દેહુરિયા છે. આગે ચલી તાલાબે એ, અને એ દેહુરિયા છે. આમ તો 90 દેહુરિયા બીજી છે, જે શિંગાર માટેની દેહુરી છે ને ઘાટની એ છે. પણ ત્યાંથી જ્યારે આગળ એક મહલ આવે છે, એક ચબૂતરો, એક મહેલ, એક ચબૂતરો, ને અહીંયા ત્યાંથી છેક 16 દેહુરીના ઘાટ સુધીની જે સીમા છે ત્યાં સુધી 90 દેહુરી આગળ એક દેહુરી. કેટલી સુંદર અદ્ભુત શોભા રાજ્ય કે છે એ દેહુરીઓની છે. કુંજવન ઇન બીચ મેં એહ વૃત હોત વર્ણન. અને ત્યાં વૃતનું વર્ણન શું થાય? તો કે છે જ્યાં જમનાજી મરોડ ખાય છે, બટપીપલની ચોકી અને કુંજ નિકુંજની વચ્ચેથી બળાવનના વૃક્ષો જે છે નીકળ્યા ને, અહીંયાથી બળાવનના વૃક્ષો. કેલમાં ગયા તો કેલ જેવા થઈ ગયા, અને વનોની અંદર ગયા તો તલાવ જમનાજીની ઉપરથી નીકળ્યા ને ત્યાંથી મરોડ ખાઈ અને સીધા આગળ જાય છે. છેક ક્યાં સુધી? તો કે ચહેબચા જે છે પાછળના એ ચહેબચા સુધી. એની પણ છાયાને અગ્નિ અને નૈઋત્ય ખૂણાનો જે ચહેબચો છે ને રંગમહેલનો, એને પણ છાયા આપે છે. એટલે બળાવનના વૃક્ષો ત્યાંથી આગળ નીકળી અને સીધા અન્વન અને
ફૂલબાગ નૂરબાગની વચ્ચેથી જઈ અને ફરી પાછા બળાવનમાં હોજકોસર ઉપર જ્યાં જાવ ત્યાં બળાવનના વૃક્ષો. અને બળાવનના વૃક્ષોની વિશેષતા શું છે ખબર છે? જ્યાં ગયા ના એના જેવું સ્વરૂપ ધારણ કરી લીધું, જ્યાં ગયા એના જેટલી ઊંચાઈ ધારણ કરી લીધી. હવે છોટી રાંગમાં જાય ને તો 60,000 ભોમના થઈ ગયા, બડી રાંગમાં જાય તો 14,40,00,000 ભોમના થઈ ગયા, અને કેલવનમાં આવે તો 5 ભોમના થઈ ગયા. આવી સુંદર વિશેષતા બળાવનના વૃક્ષોની બતાવે છે. રહ્યા દિન પહર પીછલા રાજ શ્યામાજી પૂછે સૈયન. અને રહ્યા દિન પ્રહર પીછલા કે છે દિવસનો પાછલો પ્રહર રહ્યો ત્યારે રાજજી પૂછે છે. પાછલો પ્રહર એટલે 3 થી 6 નો ટાઈમ હોય ને ત્યારે રાજજી પૂછે છે કોણ ઘાટ આજ જાએંગે સખિયા, ક્યાં જશું? પૂછ કે પહોંચે તિત એક પ્રહર વિલાસ કિયા દોય પ્રહર વિહરત. કે છે રાજજી ધણીને સખીઓને લાડ કેટલા કર્યા છે પરમધામમાં. સખિયા કે ના અહીંયા આગળ જ રાજજી લઈ જાય. અને રાજજી રોજ પૂછે આજે કયા ઘાટે જાશું? તો સખિયા કે રાજજી ખબર નથી, આજે એકમ છે અને પાછી કૃષ્ણ પક્ષની એકમ છે એટલે પાટ ઘાટે જવાનું. શુક્લ પક્ષની એકમ હોય તો ક્યાં જવાનું? નૂરસાગરની અંદર જવાનું. 15 દિન ખેલે વન 15 દિન 2 વખત આવે ને એકમ આવે. તો એવી જ રીતના જ્યારે શુક્લ પક્ષ હોય ત્યારે 8 સાગરોની પરિક્રમા 8 દિવસ સુધી હાલે ને. આપણા પાસે એટલો બધો સમય નથી પૂરેપૂરા આ મહિનાની અંદર. રાજજી મહેરબાન છે. ફેર પોઢે 5મી પ્રાત ઉઠે ઇન ઠોર ત્રીજી ભોમ પધારત એ શોભા હે જોર. રાજજી પોઢે ક્યાં છે? 5મી ભોમની અંદર પોઢે છે અને ઉઠી અને ક્યાં આવે છે? સીધા ત્રીજી ભોમની અંદર આવે છે. કે છે આરોગ પોઢે ભોમ તીસરી. અને ત્યાં આગળ બપોર સુધીની લીલા થાય ને તો આરોગી બપોરે ભોજન કરી અને નીલો પીલો મંદિર છે જે ત્રીજી ભૂમની પડસાલમાં એની અંદર આરામ કરે છે. ખેલે ચોક મેં સાથ. અને સખીઓ ના સૂવે, આખા પરમધામની અંદર ફરવા માટે જાય. રાજજી સહન લીલા કરે ને ત્યારે શ્રી રાજે આજ ચિત્ત મેં ધરી ખેલ દેખાઉં પકડ હાથ. ખેલ દિખાવન કી ભય રદ બદલઈ સક ભૂત ભવિષ્ય ઓર વર્તમાન એ સબ દેખ્યા હક. ભૂત ભવિષ્ય વર્તમાન બનાવવા વાળા કોણ છે? તો અહીંયા આગળ કે છે કે ધામધણીએ પહેલે જ દિલની અંદર લઈ લીધું હતું કે આ ખેલની આખી પિક્ચર છે એ ડાયરેક્ટરે તૈયાર કરી લીધી હતી. અને પછી આપણે શું બનાવ્યા? એના મોહરા બનાવ્યા, એક્ટર બનાવ્યા, અને કોઈને પશુ પક્ષી બનાવ્યા, અને કોઈને આખી પિક્ચરની અંદર બધું જોઈએ ના. એટલે આવી રીતના રાજજી એક પિક્ચર તૈયાર કરી લીધી ભૂત ભવિષ્ય અને વર્તમાનની. અને એના પછી સખીઓને આ સંસારની અંદર ઉતારે છે. કે છે ઈચ્છા ભાઈ ભગવાન પર રાજ્યએ પોતાને સત્તાના સ્વરૂપને પણ અત્યારે ખડું કરી દીધું કે ચાલો હવે તમને તમારા અંદર પણ ઈચ્છા કરો એટલે તમે અહીંયા પ્રગટ થાવ તો સખીઓ જોવે ના. અને આવી જ રીતના લીલા આગળ થાય છે. કે છે આએ બીચ સુપન્ન ફેર રૂહો પર હુકમ હુઆ વ્રજ મેં ભયે એક ઠોર સૈયાના. ને આવી જ રીતના રાજ્યએ હુકમ કર્યો ધામધણીએ અક્ષરભ્રમને કે મારી રૂહો માટે એક સુંદર બગીચો બનાવો, જે વ્રજ મંડલ બનાવ્યો. આજ દી સુધી કે છે બ્રહ્માંડો બનતા હતા ને ખતમ થતા હતા. અક્ષર કે પાવ પલક મેં કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. પણ અક્ષરભ્રમ નહોતા બનાવતા. અત્યારે હવે મટીરિયલ બધું અલગ ખપશે ના, એટલા માટે અક્ષરભ્રમ સત્તાનું સ્વરૂપ છે ને એને આ બ્રહ્માંડ બનાવ્યો છે. એ 3 બ્રહ્માંડ હુએ જો અબ ऐसा हुआ ना होशी કબ. અને એ બ્રહ્માંડ જ આખા અલગ છે. જ્યાં અક્ષરાતીત લીલા કરવા આવી રહ્યા હોય તો એ સાધારણ ન હોય, વિષ્ણુ ભગવાનથી ના બને આવા. અને એટલા જ માટે અહીંયા કણ કે છે 11 વર્ષ 52 દિન 3 પીછે પહોંચે વૃંદાવન એક રાત તહાં રહી કે ફેર તીસરા ઉત્પન્ન. અહીંયા વ્રજ રાસ અને જાગણી આ 3 બ્રહ્માંડની લીલાનું આપણા બધાને ખબર છે કેવી રીતના વ્રજલીલા થઈ. હમણાં વિતક સાહેબ રોજ આપણે સાંભળતા હતા. અને એની અંદર વ્રજલીલા પણ જોઈ, રાસ પણ જોઈ, અને જાગણીની લીલાના આખરી પડાવ સુધી આપણે 15 દિવસમાં સાંભળ્યું. એટલા માટે કે છે એ જ લીલાની અંદર આપણે રહીએ છીએ. એ જ લીલામાં રાજ્ય આપણે શું કરે છે? સુખ સાગરમાં ઝીલજે દિનને રાત. ને આવી જ રીતના તહાં રાસલીલા ખેલ કે આયે બરારબ શ્યામ 63 બરસ રહે વાયદા કિયા ઠામ. અને ત્રીજો દિવસ પહેલો વ્રજનો
બીજો રાસનો અને ત્રીજો બરારબની અંદર જે મહંમદ સાહેબ આવ્યા, જેને 63 વર્ષ લીલા કરી અને વાયદો કર્યો કે હવેથી હું જામો ધારણ નહીં કરું, કે છે હું ઈસા રૂહલ્લાની અંદર આવીને બિરાજમાન થઈશ. અને અક્ષરની બુદ્ધિ ક્યાં આવી? શ્યામા મહારાણીની અંદર સદગુરુ દેવચંદ્રજીના તનમાં આવીને બિરાજમાન થઈ ગઈ. રૂહલ્લા એ 10મી મીને કે છે 10મી સદીની અંદર કોણ આવ્યું? ઈશા રૂહલ્લા કે છે સદગુરુ દેવચંદ્રજીના રૂપની અંદર રહે. બરસ 74 વર્ષ આ બ્રહ્માંડની અંદર અદ્ભુત લીલા કરી અને દુનિયાને સંદેશો આપ્યો કે તમારી આત્માની જાગણી કરો, કે છે તમે અત્યારે સૂતા છો, તમે કોણ છો? મેં કોણ કહાથી આયા કહા હે મેરો ભરથારનો નારો લગાવી અને 74 વર્ષ સુધી સંસારને એ પરમ સત્યનું જ્ઞાન બક્ષિસ કરે છે. તાય 313 મિલે પાઈ કુરાન મેં પટંતર એ સનંધે વ્રત કા એક એક કહ્યા સુકન. અને 313 આત્માઓને પણ જગાડી કુરાનની અંદર પણ આવે છે કે ઈશા રૂહલ્લા આવશે અને પહેરસી જામે દોય હરા હુલ્લા સુપેત ગુદરી એ જામે રૂહલ્લા કે દોય સોય, કે છે 2 જામા પહેરશે, એક કે છે હરાહુલ્લા અને એક સુપેત ગુદરી કે છે. ને આવી જ રીતના કુરાનની અંદર પણ એનું વર્ણન આવે છે. સંક્ષિપ્તમાં કે છે વિસ્તાર ઇન બહોત હૈ સબ ઠોર પાવે મોમિન, કે છે આનો વિસ્તાર તો ઘણો બધો છે પણ બ્રહ્માત્માઓ બધી છે, કે છે અહીંયા આગળ જ્યારે વૃતનું વર્ણન કરે છે ત્યારે એ પણ વૃતનું વર્ણન પણ કેવું કરે છે કે રાજજી મહારાજ કે છે એ વૃત શ્રી રાજ સુનત હૈ તબ હોત અરુણ ઉદે, અને વ્રત એ સાંભળે છે રાજજી ત્યાં સુધી સવાર થઈ જાય. એટલા માટે સુંદર સાથની પરીક્ષા આખું વર્ષ જે આપણે સ્કૂલની અંદર છોકરા ભણવા જાય ને પછી એની પરીક્ષા આવે ને, જેટલા ભણ્યા હોય સબ્જેક્ટ એના પરીક્ષા આવે અને એ પરીક્ષાની અંદર એ પ્રશ્ન પેપર આવે અને પ્રશ્ન પેપર આવે એની અંદર વિદ્યાર્થીને લખવાનું પોતાને જ હોય ને, પછી એમાં શિક્ષક હોય એ સહાય ન કરે ને, એને તો આખું વર્ષ મહેનત કરી હોય. હવે એક દિવસની મહેનત વિદ્યાર્થીએ કેટલું લીધું એને પેપર ઉપરથી ખબર પડે કે દેવાવાળા તો દાતાએ ઘણું બધું દઈ દીધું પણ લેવાવાળાએ કેટલું લીધું ને એના પરીક્ષા પેપર ઉપરથી એની જવાબ વહી ઉપરથી ખબર પડે કે કેવું એને ભણ્યું હતું. અહીંયા આગળ કે છે શ્રીજી દાતાએ દેવાવાળાએ તો ઘણું દઈ દીધું પણ અહીંયા સુંદર સાથ પાસે જે આ વૃતનું વર્ણન કરાવતા હતા ને આ એની શું હતી તો કે એક પરીક્ષા હતી કે તમે કેટલું લીધું છે અને સાંભળે છે શ્રીજી. બધાય સુંદર સાથની પહેચાન સારી રીતે હતી. કયા સુંદર સાથ કઈ શોભાનું પરમધામની શોભાનું વર્ણન કરે છે એ પણ શ્રીજીને ખબર હતી. અને અહીંયા આગળથી એ પોતે ત્યાં આગળથી અલગ અલગ તારણ કાઢે છે શ્રીજી કે છે સબ સેવા મેં સન્મુખ હુઆ પ્રાત કા સમય શ્રી મહામતી કહે મોમિનો એ આઠો પહર કી બીતક સબ अब स्वरूप साथ को देत है सो कहूँ शोभा हक के छे हे सुंदर साथजी आ अष्टप्रहરની લીલા છે કે છે સુંદર સાથને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા પોતાના સ્વરૂપની પહેચાન કરાવી કે હે સુંદર સાથજી મારી અંદર અત્યારે કારણ કે મહારાજ ઠાકુર નથી હવે શ્રીજી હવે કોણ બની ગયા છે પ્રાણનાથ બની ગયા છે અક્ષરાતીત બની ગયા છે. જે મટીરિયલ લીધું તું એ બધાને સોંપી દીધું 5 તત્વને એનું આપી દીધું 3 ગુણને બધાને એનું આપી ને અત્યારે નૂરી કલેવરની અંદર 2 વર્ષ સુધી કે છે લીલા કરે છે શ્રીજી. અને એ કલેવર કે છે દાંતણ કરતા ને તો જ્યારે પીકદાનીમાં જ્યારે કોગળા કરતા ને એનું ચરણામત સુંદર સાથ લઈ લે માથામાં તેલ નાખતા ને તો એ તેલની પ્રસાદી સુંદર સાથ એક એક વસ્તુ માટે સુંદર સાથ પડાપડી કરતા હતા. કોણ હતા સુગંધ આવતી હતી એના શરીરમાંથી ખુશ્બુ આવતી હતી અને ખુશ્બુ કઈ હતી પરમધામની હતી. આ સંસારના સેન્ટની ખુશ્બુ નથી. આવા અક્ષરાતીતની સાથે રહેવાવાળા ધન્ય ધન્ય થઈ ગયા એ સુંદર સાથ કે આ બ્રહ્માંડની અંદર આવી ઇત ભી ધન ધન ઉત ભી ધન ધન. અને એ સુંદર સાથ જાગૃત થયા છે એનું વૃત્તાંત પૂરું વિતક સાહેબની અંદર રાજજી વર્ણન કરે છે. અને આ બાજુ કે છે 36 કારખાનાની સેવા કે 36 પ્રકારના વિભાગ હતા તો એની અંદર કે છે પેલે બીજા સુંદર સાથને આપી હતી તો એ બોજ એનાથી ઉપડતો નથી. હું ટૂંકમાં એનું વર્ણન એક એક ચોપાઈ નહીં કરું કારણ કે આપણા પાસે પૂર્ણાવતીનો સમય પણ
નથી એટલો બધો, એટલા માટે તો અહીંયા આગળ જે સુંદર સાથ હતા એને સેવા આપી તો એ સેવા ઉપાડી નથી શકતા. ફરી પાછા બીજા સુંદર સાથને કહે છે કે તમે કરો, તો એ પણ એ સેવાને કહે છે મારાથી પણ આ બોજ ઉપડતો, કેટલી જગ્યાએ દોડું, 5000ને કપડાં દેવા જવા, વાસણ દેવા જવા, અનાજ દેવા જવું, કોઈ બીમાર હોય તો એને દવાઈ દેવા જાવી, કોઈ પણ વસ્તુ જોઈ, ઘરમાં કેટલી વસ્તુ જોઈએ આપણે ખબર છે, તો એ બધી વસ્તુ પહોંચાડવી અને ઘરે ઘરે પહોંચાડવી, એમાં જરાક આમ તેમ થાય તો શ્રીજી ચલાવી ના લે. મારા સાથને દુઃખ ન થવું જોઈએ. અને એટલા જ માટે શ્રીજીએ લાલદાસજી મહારાજને જ્યારે સેવા દીધી તો લાલદાસજી મહારાજ કે છે સેવા પણ એટલી કરે છે, કોઈ પણ સુંદર સાથને કાંઈ પણ જોઈએ ને તો એના ઘરે પહોંચી પણ જાય. કે છે ને સૂતર સોય ખપતી હોય કે દોરો ખપતો હોય કે કપડાં જોઈતા હોય, અનાજ જોઈતું હોય, કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો એના ઘરે પહોંચતી થઈ જાય. દહીં, દૂધ, છાશ, ઘી જે પણ જોઈએ. અને શ્રીજીની સેવામાં પણ એટલો જ સમય એ હાજર રહેતા હતા. શું કામ? તો કે એને વેપાર કર્યો તો કયો કર્યો હતો? એ બધાથી વાકેફ હતા, માહિર હતા, એટલે એને એવી રીતના ટુકડીઓ બનાવી કે આ કપડાં દેવાની સેવા આ તમારી. 36 અલગ અલગ પ્રકારના વિભાગ બનાવ્યા કે તમને આ પાણી પહોંચાડવાની સેવા તમારી, એટલે એ પાણી પહોંચાડવાની સેવા એ જ કરે. કોઈ દવાઈ લેવી તો માણેકભાઈને કે આ ઝોલી લઈને, મયારામભાઈને કે છે આ ઝોલી લઈને ફરો છો ને, ખબર પડે કે આ બીમાર છે તો તરત એના ઘરે પહોંચી જાજો, કે છે દવા આપી આવજો. એવી સરસ સુંદર વ્યવસ્થા કરી અને શ્રીજી કે છે કે લાલદાસ તને આવડી બધી સેવા દીધી છે ને અહીંયા જ બેઠો રેસ, કે છે. લાલદાસજી મહારાજ કે શ્રીજી સેવા થાય છે, તમે ચિંતા ના કરો, કે છે મને અહીંયા કણે તમારા પાસે રહેવા દો, કે છે. અને અહીંયા આગળ હંમેશા વાકા લખતા. વાકાનો મતલબ શું થાય ખબર છે? પરમધામ, 25 પક્ષ પરમધામનું વર્ણન એને વાકા કીધા છે. પરમધામ અત્યારે આપણે જે બોલ્યા ને એ બધા ઉતારતા સુંદર, ખાલી બોલતા ને સુંદર સાથે કાગળ અને કલમ ભેગા જ હોય, એમાં અવતરણ થતું અને એ પરમધામનું વર્ણન છે એ વર્ણન ઉતારતા. કુરાન અને હદીસાને પણ શ્રીજી સામે ગાતા હતા, હર એક ચોપાઈનું. અને સેવામાં પણ લાલદાસજી મહારાજ હાજર રહેતા હતા, અષ્ટપ્રહરની સેવામાં. એટલે એવી સેવા જે છે એ કેને કરી છે? તો કે લાલદાસજી મહારાજે આ 36 કારખાનાની સેવાને ખૂબ સુંદર રીતે નિભાવી. અને એના આગળ કે છે ગરમીના દિવસોની સેવા આવે છે. કારણ કે આપણે જે અષ્ટપ્રહરની સેવા છે ને એ શરદીની છે, શિયાળાની છે. અંગીઠી તપાવવાની ને બધી સેવા છે ને, સેજ તપાવે, એના ઉપર ફરાવીને બધું કંઢપી પહેરાવે, ગોટા પહેરાવે, ઉપર થૂરમાં પહેરાવે. અને આવી જ રીતના જે સેવા કરે છે, પગની અંદર મોજા ગરમ પહેરાવે શ્રીજીને, એ શિયાળાની સેવા છે. ગરમ ગરમ કે છે કાહવા પીવે, લવિંગ, એલચી, તજ, તુલસી, મીરી આ બધું નાખી, દાલચીની નાખીને પછી એનો ઉકાળો કરીને, તો શિયાળામાં પીવાય ને, ઉનાળામાં તો ન પીવાય ને, એટલે કાહવા પણ શ્રીજીને પીવડાવતા. આ બધી સેવા શિયાળાની છે. એટલે પાછળથી કે છે કે ગરમીની સેવા સુંદર સાથજી કેમ કરતા હતા, કે છે એનું પણ વર્ણન થોડુંક કર્યું છે. કે છે ગરમી કે દિનો મેં સબ સેવા ખુશબોય, અત્તર ખરીદે સબ જાત કે આવે, તુંગ ભરે ગુલાબ કે સોય. હવે બંગલા દરબાર કેટલો મોટો બનાવેલો હતો, 5000 સુંદર સાથને ચર્ચા કરે અને સોય પડે ને તોય અવાજ આવે, એટલી શાંતિ નીરવતા. પણ એની અંદર પણ સુંદર સાથે જે બંગલા દરબારની જે શોભા છે એ શોભા કેવી છે? કે છે કે ગરમીના દિવસની અંદર મોટા મોટા તુંગ એટલે ઘડા ભરીને ગુલાબજળ લઈ આવતા અને આખા બંગલાની અંદર છાંટતા, ઠંડક થાય. અને ટટિયા બનાવી અને ઊભી કરે ને એના પાછળ પણ એવા ઘાસની અંદર પણ પાણી છાંટે કે આમાંથી હવા આવે ને તો અંદર આપણે એમ થાય એસી હોલ છે. એવી સુંદર વ્યવસ્થા ત્યાં આગળ કરતા હતા. અગર ચોવા ખસ ખાના કરે સેવા ગંગારામ. આ બધાની સેવા ગંગારામભાઈને આપી દીધી હતી લાલદાસજી મહારાજે. ખુશ્બોય ખાના રાખત હૈ, કોઈ પણ વસ્તુ ખુશ્બોય ખાના એટલે સુગંધિત દ્રવ્ય જે જોઈએ એ ગંગારામભાઈને મળવાનું, એ ખબર જ હોય કે આના પાસે જ મળશે. અને આવી જ રીતના કે છે ખસ ખાના બનાવત ટટિયા આપણે હાથ, છપ્પર છાંટે ભલી ભાંતસો છિટકત પાણી સાથ. પાણી સાથે ગુલાબજળ છાંટે, કે છે ખસ ખાના. હરેક પ્રકારનું કે છે ખસ એટલે એવું ઘાસ આવે એનું એ બનાવેલા હોય, કે છે ટટિયા બાંધને કો. અને ટટિયા એટલે આવી રીતના બનાવી દે એક દિવાલ જેવું, ને પછી દોરીથી ખેંચે એટલે ઊભું થઈ જાય ને, તો આવી રીતના સેવા હતી ત્યાં આગળ. થોડી ને હવે માટીથી નથી બનાવેલા બંગલા દરબાર, કાચો છે અત્યારે, કે છે.
बंगले के बीच में सब सेवा करे समान, काम बढ़ई का પડે રહે મોહન હીરામન. બઢઈનું કામ પડે ક્યાંક બાંધવાનું કે જે કામ હોય તો હીરામન કરતા કે છે સૂત્રી ડોરી લ્યાવન કો બુલચંદ મોહન. બુલચંદ અને મોહનભાઈ છે સૂત્રી. હવે બાંધવા માટે દોરીને જોઈએ ને તો એ મોટી મોટી કાંઈ નાની તો થોડુંક તો હોય નહીં ના, એટલા માટે એ પણ થેલામાં નાખીને હંમેશા એના સાથે રાખતા અને જેવી જેને પણ જોઈએ એના પાસે સેવા હાજર કરતા. કારણ કે સુંદર સાથે પણ ચારે બાજુ બનાવેલા મકાન હતા ને એમાં પણ વસ્તુ જોઈતી. એવું નથી કે ખાલી એક બંગલા દરબાર માટે સુંદર સાથ સેવા કરતા હતા. એ બધા સુંદર સાથને હવે શ્રીજીએ કહી દીધું કે તમે તમારી રીતે રહ્યો. પરિવાર જે હતા એ પરિવારને એની રીતે અલગ રહેતા હતા, બધા બનાવીને ચારે બાજુ બંગલા દરબારને નાની નાની ઝૂંપડીઓ મકાન બનાવીને રહેતા હતા. સમાજને બાંસો કો જગુ વિરજુ બોલાવને કે, અને વાંસની બનાવે એટલે વાંસ લઈ આવે, પછી એને વાંસને વચ્ચેથી ચીરા કરે અને પછી વંજી જેવું બનાવે. એ વિરજુ અને જગુ એ કામ કરતા હતા. અને લાલ ખારવા ચાહીએ લાવત હે નારાયણ. એમાં લાલ ખારવા એટલે કાથો આવે ને લાલ રંગનો લગાવવાનો, એ જોઈએ તો એ નારાયણભાઈની સેવા હતી. બનાય કે ઠાળી કરે પોઢત હે સુભાન. અને અહીંયા આગળ બંગલાની અંદર કે છે એવી સુંદર લાલ રંગનો, પરમધામમાં પણ પરવાલ મંદિર છે ને, રંગ પરવાલી પ્રવાલ રંગ એટલે લાલ રંગનું. તો અહીંયા આગળ કે છે શું કામ બીજો રંગ કે છે, કાથો ભલે લગાવીએ પણ છે તો લાલ રંગ ને. આવી સુંદર શોભા પરમધામની સુંદર સાજી. એક એક શોભાના વર્ણન છે અહીંયા, ચોપાઈ તો ઘણી બધી છે પણ એ શોભા સુંદર સાથને એ સેવાની મળી છે. અને એટલા માટે જે સુંદર સાથ છે એ સુંદર સાથે એવી સેવા કરી છે કે એ સેવાને કે છે કોઈ વર્ણનની અંદર આવી શકે નહીં. સાક્ષાત અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ માની અને સેવા કરી છે સુંદર સાથે બધાએ ભેગા થઈને કે છે. અને માવજીભાઈ इन समय आए पोरबंदर से, सेवा अनार राखवे की और पत्री लिखवे की સેવા મેં કે છે. માવજીભાઈ આમ તો મસ્કત બંદરની અંદર હતા ને, પહેલે શ્રીજી જ્યારે જાગણી કરવા ગયા ને 1725ની અંદર ત્યારે ત્યાં હતા. અને જ્યારે 1727માં લાલદાસજી મહારાજ જ્યારે જાગણી કરે છે ને પોરબંદરમાં, ગઈકાલે આપણે ચર્ચા સાંભળી ને ઉંદરીઓ ધરમવાળી, તો ત્યારે માવજીભાઈ અને એના દીકરા કાનજીભાઈ આવ્યા હતા ને ગઈકાલે ચર્ચા સાંભળી એમાં, તો એ ત્યાં પોરબંદર હતા. અને પછી પોરબંદરથી એ આ જાગણી સેવાની અંદર જોડાય છે શ્રીજી સાથે. તો એ માવજીભાઈને કઈ સેવા આપી તો કે અનાર રાખવે કે. અનાર કેને કહેવાય તો કે છે શાહી. જંગલમાંથી એવી સ્યાહીના એક ફળ આવે નાના નાના, એને તમે મસળો ને એટલે એ બ્લુ કલર થઈ જાય ને લાલ કલર થઈ જાય. તો એ મોટા મોટા ગળા ભરીને અનાર રાખવે કે એટલે શાહી રાખવાની સેવા હતી. કોણ કરતા? માવજીભાઈ. એના સાથે કાગળ અને કલમ પણ એના સાથે જ, કાગળ પણ એના સાથે હોય કે છે પત્રી લીખવે કી સેવા મેં. પત્રી લખતા ને કેટલી બધી લખાણ થતું હતું રોજને માટે. સુંદર સાથ બધાને કોપી આપતા હતા શ્રીજી. અને એના માટે ખડીઓ જોઈએ ને, શાહી અને ખડીઓ પહેલાંના આપણી પહેલાં વાણી અવતરણ કરતા સુંદર સાજી હસ્તલિખિત એ બધા એવી રીતના લખતા હતા. એના ત્યાં આગળ ફાઉન્ટન પેનનો હજી આવિષ્કાર જ નહીં થયો હોય ને, બોલ પેનનો, એટલે એટલા માટે એ ખડિયાની અંદર બોરી બોરીને શાહીથી કોઈ પણ બનાવી લે એક લાકડાની એવી કલમ ને એનાથી લખાણ કરતા. મોર પંખથી પણ કે છે લખાણ કરે. પાછળ મોર પંખની અંદર નાનો હોલ હોય ને એમાં શાહી ભરી દે ને એનાથી પણ લખાણ કરતા કે છે. આસબાઈ ઇન સમય લાગત હૈ ચરણ કે છે. આસબાઈ એ સમયની અંદર ધણીના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કરે છે કે છે. શ્રી રાજ હેત કર બોલાવત પ્રસન્ન હોય કે મન. જ્યારે શ્રીજી 1751ની અંદર પોતે અંતર ધ્યાન લીલા કરી ઘુમટજીની અંદર બિરાજમાન થઈ ગયા, એ સમયની અંદર લાલદાસજી મહારાજ કે છે કે હે ધની, તમારા વગર હવે અમે રહેશું નહીં. અને કેટલા સુંદર સાથે તન છોડ્યા. ત્યારે લાલદાસજી મહારાજનું હૃદય એટલું દ્રવિત થઈ ગયું અને લાલદાસજી મહારાજ કે છે કે મને પણ તમારા સાથે ચાલવું છે. તન છોડવા તૈયાર થાય ત્યારે શ્રીજી લાલદાસજી મહારાજને બોલાવીને કે છે હે લાલદાસજી, તમારા ઉપર એક ખૂબ મોટું ઉત્તર દાયિત્વ છે. તમને હજી એક મારે શોભા આપવી છે.
તમે આટલી બધી કુરબાની કરી છે, એ કુરબાનીના બદલામાં મારે તમને બક્ષિસ આપવી છે, એક ઇનામ આપવું છે, એના માટે કરી અને મહામતીનો જે ખિતાબ છે એક કાર્ય પૂર્ણ કરશો ને ત્યારે એ મહામતીનો ખિતાબ તમને આપશું. નહીં તો મારફત સાગરમાં કહ્યું છે ને, સુનત બિછોહા હાદી કા પીછા સાબિત રાખે પિંડ, ધીક ધીક પડો તેન અકલે વહ નાહી વતની અખંડ. લાલદાસજી મહારાજ કહે છે, ધિક્કાર છે મને કે મારા હાદી અત્યારે અમારા સાથે જે પ્રત્યક્ષ લીલા કરતા હતા અને હવે અત્યારે પરોક્ષ લીલા કરે, તો જ્યારે શ્રીજી સાથે નથી, ધામધણી સાથે નથી, તો હવે રહીને સંસારમાં કરવું શું કે છે. અને એવા હતાશ થાય ત્યારે ધણી કે છે, શ્રી રાજ હેત કર બોલાવત, હે આશબાઈ અહીંયા બેસ કે છે, સમય આવશે એટલે હું પણ તને મારા અંદર સમાવી લઈશ કે છે. ને આવી જ રીતના જ્યારે વિતક સાહેબનું અવતરણ પૂરું થઈ જાય અને ઘુમટજીની અંદર કે છે લાલદાસજી મહારાજ વિતક સાહેબ શ્રીજીના ચરણમાં રાખી અને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે અને કે છે ફરી પાછા ઉઠતા નથી. આવી જ રીતના કે છે લાલદાસજી મહારાજ ધણીની લાડલી ધણીમાં સમાઈ જાય છે કે છે. અને અહીંયા કે છે શ્રી મહામતી કહે સૈયનો એ સેવા કે કહે સાથ, યહાં તે હી ખડે રહે જાકે ધનીએ પકડે હાથ. શ્રી મહામતીજી કે છે કે હે સુંદર સાથજી, આ જે સેવાના સુંદર સાથ છે, અષ્ટપ્રહરની સેવાના જે સુંદર સાથ છે કે છે, એની સેવાને તમે જોવો કે છે, એની સેવાને હૃદયની અંદર કે છે બિરદાવો, એને હૃદય ગમ કરો ને. એવી સેવા ન થાય તો એના એક ભાગની પણ સેવા થશે તો પણ તમે એ સુંદર સાથની પગલે હાલ્યા કે છે, એણે પગલે આપણે ચાલીએ પગલા એહી પ્રમાણ સુંદર સાથજી કે છે. અહીંયા તેહી ખડે રહે અને સેવા કોણ કરી શકે કે છે, જેના ઉપર ધણીનો વરદ હસ્ત હોય, જેનો હાથ ધણીએ પકડ્યો હોય ને એ જ સેવા કરી શકે કે છે, જાકે ધણીએ પકડે હાથ કે છે. આવી જ રીતના વિતક સાહેબની અંદર ધામ ધણીએ ખૂબ અદ્ભુત વ્રતાંતને આપણા માટે પ્રગટ કર્યું અને એ વ્રતાંતને આપે દર વર્ષે એકવાર નહીં પણ રોજને માટે ઘરે પણ આપણે એનું મંથન કરશું તો ધામધણીની કૃપા આપણાથી દૂર નથી. સુંદર સાથજી, આપણે સંસારની અંદર રાજ્યએ મોકલ્યા તો એક જ લક્ષ્ય લઈને મોકલ્યા છે કે સંસારની અંદર તું આખા બ્રહ્માંડને અખંડ કરવા માટે કરી અને એ ઉત્તરદાયિત્વ બ્રહ્મસૃષ્ટિઓને આપ્યું છે. ધણી કે છે તો ક્યાં દેખી મેં દુનિયા જો ઇનકો ના કરું અખંડ. આ બ્રહ્માંડમાં અમારું સાર્થક ત્યારે થશે, આખા બ્રહ્માંડને આ અખંડનો સંદેશો પહોંચાડશું તો જ અમારું આ બ્રહ્માંડમાં આવવાનું સાર્થક થશે. અને એ જ પગલે આપણે ચાલવાનું કે છે. સુંદર સાથજી, અષ્ટપ્રહર की सेवा समाप्त. ચોપાઈ દોહરાવશું સુંદર સાથજી, પછી પૂર્ણાવતી તરફ આગળ જશું. श्री महामती कहे सैयन को, सबको दे दो एक ए सेवा के कहे साथ, सबको दे दो एक एक, ले लो आप भी ले लो. ए सेवा के कहे साथ, यहाँ ते ही खड़े रहे, जाके धनिए पकड़े हाथ, जाके धनिए पकड़े हाथ. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. श्री सतगुरु महाराज की, श्री लालदास जी महाराज की जय. समस्त सुंदर साथ की जय. प्रणाम सुंदर साथ जी,
प्रणाम, कोटि कोटि प्रणाम। सचिदानंद जी ना पूजन ना विध कीजे, पांचों स्वरूप जी ना पूजन ना विध कीजे, गुरु महाराज जी ना पूजन ना विध कीजे, सुंदर शादी जी ना पूजन ना विध कीजे, फेरा फेरा मूल स्वरूप चितमलीजे, जो कोई वासनाहीन घर, मूल स्वरूप से न काढ़े नजर, नहीं कोई सुख न समान, अंगना तो कोटि बेरा कुर्बान रे, चलो सखी बर जी ने निरखिए, श्री श्यामा जी ने जोई जोई मनोहर सी। कृष्ण कन्हैया लाल की जय। श्री पूरण ब्रह्मा ब्रह्म से सद्गुरु महाराज की
જાની